ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત યુવાનોને જીઆઈડીસીમાં રોજગારી આપવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત યુવાનો અને આગેવાન અબ્દુલ કામઠી દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું, જેમાં જણાવ્યા અનુસાર સરનાર ગામથી માત્ર 1 કિલોમીટરના અંતરે વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારી નહીં આપવામાં આવતી હોવા સાથે બહારથી આવતા લોકોને નોકરી આપવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। મારું નામ પટેલ અશફાક ઇલિયાસ છે। હું સરનાર ગામનો રહેવાસી છું। અમારા ગામથી લગભગ 800 થી 1 કિલોમીટર સમથિંગના એરિયાના અંદર મહાકાઈ જીઆઈડીસી અથવા વિલાયત ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ, સાયકા ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ આટલી બધી કંપનીઓ આવેલી હોવા છતાં જેના અંદર નામચીન કંપનીઓ જેવી કે આદિત્ય બિરલા ગ્રાસિમના 3 પ્લાન્ટ, ઇપોક્સી ડિવિઝન, સેલ્યુલોઝિક ડિવિઝન, કેમિકલ ડિવિઝન, સામે ઝુબિલિયન પ્લાન્ટ, ત્યાર પછી નાના મોટા એવા ઘણા પ્લાન્ટ હોવા છતાં પણ અમારા ગામના નવયુવાનો પાસે ટેકનિકલ નોલેજ હોવા છતાં, ટેકનિકલ ડિગ્રીઝ હોવા છતાં, આઈટીઆઈ કરેલા હોવા છતાં અને અમારી પાસે MBA છોકરાઓ હોવા છતાં પણ જો અમને રોજગાર ના મળતો હોય તો અમારે આ જીઆઈડીસી આટલે મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું કામ શું છે, જેનું ટોટલ પોલ્યુશન અમારી આસપાસના અમારા ગામડાઓ વેચતા હોય છતાં પણ જો અમને રોજગાર ના મળે તો અમારે કોનો દરવાજો ખખડાવો। એના માટે આજે અમે લોકો ભરૂચ કલેક્ટરશ્રીને એક આવેદન આપવા માટે આવેલા છે। મારું નામ મોહમ્મદ સમીર સબ્બીર પટેલ છે। હું સરનાર ગામનો રહેવાસી છું। MBA વિથ HR કર્યું છે। હું ખુદ ડિસેબલ પર્સન છું। આજે મને મારા ફાધર રાતને દિવસ મહેનત કરી મને સ્ટડી કરાવેલ છે। રોજગારી નથી મળતી, એનું કારણ શું છે? અમને કારણ આપો કે ભાઈ અમને લેવાનું કારણ નથી, અમને શું પ્રોબ્લેમ એ છે તો ભાઈ અમને લે, અમને નોકરી મળવી જોઈએ। અમારી ખાલી એક જ માંગ છે। આજ રોજ તારીખ 24/8/2026 અને સોમવારના રોજ ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત નવયુવાનો, આગેવાનો અને જે ભણેલા ગણેલા નવયુવાન દીકરાઓ છે જે લોકો રોજગારીથી વંચિત છે, એમ સરનાર ગામની બિલકુલ બાજુમાં 200 મીટરના અંતરે વિશાળકાય એક જીઆઈડીસી આવેલી છે, જેમાં મોટી મોટી મહાકાય કંપનીઓ પણ આવેલી છે। આ સરનાર ગામના જે નવયુવાનો છે, જે શિક્ષિત છે, જેમની પાસે ભણતર સારું છે, જેમની પાસે ડિગ્રીઓ પર છે, પરંતુ એ લોકો રોજીથી વંચિત હોય, નોકરીથી વંચિત હોય, આજે અમે ભરૂચના કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવા આવેલા છે ગામના યુવાનો અને આગેવાનો સાથે કે ભાઈ આ જે નવયુવાન દીકરાઓ છે એમને અહીંયા સારી રોજગારી મળે, રોજગારીની તકો મળે, તો જેથી કરીને આપણા ભારત દેશના જે નવયુવાનો છે જે વિદેશમાં જઈ અને કામ ધંધા અર્થે જાય છે એ ન જાય, કેમ કે જ્યારે 200 મીટરના અંતરે આટલી મોટી જીઆઈડીસી આવેલી હોય અને જો ગામના નવયુવાનોને નોકરી ન મળતી હોય તો યોગ્ય નથી। એટલે આજે અમે ભરૂચના કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપી અને ગુજરાત સરકાર પાસે એક માંગ કરી કે સરનાર ગામમાં જેટલા પણ નવયુવાનો બેરોજગાર છે, જેમની પાસે ડિગ્રી છે, ભણતર છે, શિક્ષણ છે, પરંતુ એમના વિસ્તારમાં, એમના ગામમાં જીઆઈડીસી આવેલી હોય ને જો એમને નોકરી ન મળતી હોય તો સરાસર સરનાર ગામના લોકો સાથે અને સરનાર ગામના નવયુવાનોને અન્યાય થયેલો છે।